ભગવાન વિશ્રામભાઈ ખૂબ સરસ મજાની અને સમજાય એવી થોડીક ભયાનક, થોડીક રોચક અને થોડીક આધ્યાત્મિક વાણી આપણે સમજાવી. એનો કહેવાનો ભાવાર્થ એક છે કે જ્યાં સુધી આપણું માણસનું શરીર છે ને ત્યાં સુધી પરમાત્માના ભજન ગુણગાન ગાઈ શકશું બાપા. બાકી ઝાકળના પાણી જેવી જિંદગી છે. કારણ કોઈને કાયમ રહેવાનું નથી. આ શરીર અનિત્ય છે, આપણને ખબર જ છે. માટે એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ તુલસી સંકટ સાધુ કી મટે કોઈ અપરાધ. સત્સંગ કરી લો, પરમાત્માનું ભજન કરી લો, ગુણગાન ગાઈ લો, એમ કહેવાય ધૂન માગતી હતી. બાકી ભરોહો નથી ક્યારે આ દેહડો પડી જાય. બધાને ખબર છે. પાછી આ કોઈને કહેવાની જરૂર નથી. પણ હૃદયથી આપણને લાગતું નથી કે એક દી આપણે વયું જવું છે. હવે આણી સાંભળીએ જરૂર કે મૂર્ખાની દાઢી થઈ છે ધોળી હૃદયમાં જોયું નહીં એને ખોળી. હવે આપણે વાણી સાંભળતા હોય આપણી દાઢો એમ છે મારે ક્યાં થઈ મને ક્યાં કહે છે પડખ્યાવાળાને સમજે. એનો ભાવાર્થ એમ છે કે ભલામણા તારી જિંદગી વહી ગઈ, દિન ગણતા માસ ગયા, વર્ષે વિસ્તર્યા, સુરત ભૂલી સાહેબા બાપ હવે નામે વિસર્યા. સમય વયો જાય છે ધીરે 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 ધીરે. માટે પરમાત્માનું ભજન કરી લે, ઈશ્વરના ગુણગાન ગાઈ લે, સ્વની અનુભૂતિ કરી લે. અને એટલા માટે માનવનો દેહ છે અને અનેક જન્મના પુણ્ય મળ્યા હોય ને આ જીવને ત્યારે માણસનું શરીર મળે છે. હું નથી કહેતો રામાયણમાં મેં ક્યાંક સાંભળ્યું છે કઈ બળે ભાગ્ય મનુષ્ય તન પાવા સુર દુર્લભ સદગ્રંથ ગાવા. મોટા ભાગથી માણસનો દેહ મળ્યો તમને ને મને તો એક ઘડી આધી ઘડી પરમાત્માના ગુણગાન ગાઈ લેવા. ખબર નહીં ક્યારે આ ઝાકળના પાણી જેવી જિંદગી જેમ કોઈ વૃક્ષના પાંદડા માથે હવારના પોરની માલપા ઝાકળ પડે સરસ મજાનું મોતી જવું એ બિંદુ સૂર્યના કિરણોમાં દેખાતું હોય પણ ઘણી પળમાં થોડોક દિવસ સરે એટલે ખરી જાય એમ આ શરીર કાર્ય. જો હમણાં સુધી આપણે સવિતામાં આપણે હાજરમાં જ હતા પણ હવે એનું શરીર નથી. અને આવા ભાગશાળી જે જીવ હોય ને એની પાછળ જ 5 પરમાત્માના નામ લેવાય છે. ભાઈ અહો ભાગ છે એ જીવનો. જોકે દુઃખ તો હોય જ. કોઈ પણ આપણા ઘરમાંથી કોઈ જીવ જાય તો દુઃખ તો જરૂર થાય પણ ઈશ્વરનો કુદરતનો કાનૂન નિયમ એવો છે ખુદ પરમાત્મા આવે ને જગતની માલિપા તોય એને શરીર છોડવું પડે. એક દી તો જાવું જ પડશે કે ચિઠ્ઠી ફાટે ઉપરવાળાની તેથી જરૂર પડશે જવાની. હગા કુટુંબી ભેગા મળી તેથી સમસી પાણી પાવાની અને લોટ પાણી લાડવો મૂકશે તેથી જરૂર નહીં હોય જીવને ખાવાની. હમશાન જઈને ઉતાવળ કરશે ઉતાવળ કરશે હળગાવી દે ને ઉતાવળ કરશે નાવાની. અને સ્વાર્થની આ દુનિયા બધી તને 12 દીમાં ભૂલી જવાની છે. ઘડીકમાં એ દિન ગણતા ગણતા ધીરે ધીરે 1 2 3 5 વર્ષ 2 વર્ષ એમ કરતા કરતા હરેક જીવને ભૂલાય. પણ ભૂલે કોણ નહીં? દીકરી હોય ને ગમે જેની માન સ્વર્ગવાસ થાય ને બધા કરતા વિશેષ દુઃખ દીકરીને હોય. જેના દીકરી માવતરને ઘરે આવે ને સારે ખૂણે જોવે અને માનું મોઢું ન ભાળે ને બધા કરતા દુઃખ દીકરીને વધારે હોય છે. માનું મોઢું ન ભાળે તો એમ થાય કે દુનિયા મારી માટે નથી. આટલું દુઃખ દીકરીઓને હોય છે. દીકરાને ન હોય કદાચ સેવા કરવી પડતી હોય હશે તે હોય થોડું ઘણું પણ દીકરી જેવું માનું દુઃખ કોઈને ન હોય. અને એટલે જ કે માવતરમાં બાપ ભલે મરે દીકરીને માં ન મળતી. એટલે દીકરી કદાચ ગમે હોય ને માં 80 વર્ષની થાય કદાચ માં વહી જાય દેહ છોડે ને તો દીકરી નાચમાંથી જયારે પીરમાં આવે ને દડ આંખો આંખી પડતા હોય સોધાર આંસુ દીકરી રડતી હોય એટલે કાયમ માટે કાંઈ હોય. પણ જગતનો નિયમ છે બાપ, આ જગતનો નિયમ છે. આવ્યા એ તો જવાનો માટે આનો હરખ અને શોખ કરવો આપણા માટે વ્યર્થ છે. પણ ગયેલા જીવની પાછળ સત્કર્મ કરવું, પુણ્યદાન કરવું. અમારા દાદા કહેતા કે એક પાઇપ તૂટલી હોય ઓછ પાઇપે પાણી આપણે સડાવવાનું હોય તો સામે છેડે ન ભોગે
તો ગાયના પૂંછડે પાણી નાખી કઈ ન્યાઠે જ ભોગે પોલું ન હોય, ઓલી પાસે પોલી હોય. પણ કહેવાનો ભાવ કે એ બાને આપણે કાંઈક પુનદાન કરીએ અને આપણું અંતઃકરણ પવિત્ર બને. ઓર બાપા એમ કહેતા કે કદાચ તમે ભાત મેકી દો ઘીરે અને આખા ગામના ને પણ આખા ગુજરાતના ને આખા ભારતના બ્રાહ્મણને બોલાવો અને સલોક બોલાવો કે અમારા બાપાને ભાત વાળીએ ફૂગી જાય તો જાય. તો ઓલા તો ક્યાંય જાય ને ખબર નથી, ત્યાં આવડો થોડું ફૂગે. કદાચ ફૂગે કે મને કે ન ફૂગે, પણ તમે સત્કર્મ કરજો. બરાબર? કેમ કે એ તમને મળે છે. તમારું અંતઃકરણ શુદ્ધ કરવા માટે આ બધી ઋષિમુનિઓએ બધી એક આ ક્રિયાઓ મેકલી છે. એટલે ઘણા કાર્ય કાઢી નાખ્યા છે, પણ ન કરાય. એને ફૂગે કે ન ફૂગે, પણ તમને સત્કર્મ કરવાનો ભાવ તો થાય ને, પુણ્યદાન કરવાનો ભાવ તો થાય ને. એટલા માટે આ બધું કરેલું છે. ભજન, કીર્તન, સત્સંગ. ભલે આપણે આ બધું કરી કદાચ ફેર લાંબો ન પડે, પણ એ ઘટના ઘટે ત્યારે યાદ તો આવી જાય કે આ મારાથી ન કરાય અને આપણો હાથ તરત પાછો પાડે. એટલા માટે ભજન, કીર્તન અને સત્સંગ છે. અને એ પુણ્યશાળી આત્મા હોય ને બાપ, એની પાછળ આ કાર્ય થઈ શકે. બાકી આજ તો કોને સમજાવવા? કોઈ બધા સમજેલા છે ને આમ તો નથી સમજેલા. અને એટલે અમારા કવિઓ એમ કે છે, કઈ ગયો જમાનો રામ સીતાને, પતિવ્રતાને પવિત્રતાનો, આજકાલના નર નારી નેવે મેલી લાજ, કહો ને ક્યાંથી રીજનાથ. આજનો માનવ જૂઠું કરતા જરા નો શકાતો, માનવ દિન દિન રાક્ષસ થાતો, પાપી પેટ ને કાજ, કતલ કરે ગૌમાતની એમ ક્યાંથી રીજનાથ. આજ પૂન ગયું છે પરવરીને, વધી રહ્યું છે પાપ, દુઃખમાં નાખે દીકરીઓને, પછી દારૂ પીવે જેનો બાપ, અમે ક્યાંથી રીજે. આ સમય છે, પણ ક્યારેક ક્યારેક આપણે ભજન કીર્તનમાં જઈને બાપ તો ક્યારેક બે શબ્દો સમજાય ખરા. બાકી સમય તો દિન પ્રતિદિન જેને કહેવાય કે મનોવૃત્તિ માણસની બહુ મેલી થતી જાય છે. ફૂલ થયા પ્લાસ્ટિક ના, આમાં પરાગ ક્યાંથી હોય? ધન થયા તેજુરીના, આમાં દાન ક્યાંથી હોય? અરે વસ્ત્ર થયા લાયલોન ના, લાજય ક્યાંથી હોય? આજ પડછા થઈ નકલની, આમાં અક્કલ ક્યાંથી હોય? ક્યાંથી હોય? ભજન, કીર્તન, સત્સંગ, શાસ્ત્રનો અધ્યયન કરે તો કાંઈક અક્કલ આવે, કાંઈક તમને થોડો ઘણો અંતઃકરણ શુદ્ધ થાય. બાકી તો રજોગુણમાં ને તમોગુણમાં જીવન આપણું જીવવાનું જ છે. ભલે ફેર લાંબો ન પડે, પણ આમાં જઈને તો જરૂર તમને યાદ તો આવે. માટે એક ઘડી આધી ઘડી આધી મેં ભૂલી યાદ, તુલસી સંતક સાધુ કે મટે કોટી અપરાધ. અનેક અપરાધો હોય ને તો ભલામણ મટતા જાય છે. એટલા માટે આ ભજન કીર્તન છે. અને હવે આપણે કોને સાંભળશું?